નહીં તો આજે પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ જેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આજે આપના સમક્ષ આવ્યો છું મહારાજ. આજ માલ તો હતી ભૂલી ગાને પોકરણગઢના રાજવી અજમલ આજે એમની સત્તા પર 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. માટે દેશ આવ્યા એ તો પાછો ચલે જાવ નહીતરનું પરિણામ હારું ને આવ્યો વીણા પ્રધાન જોતે વાત નહીં માને તો રાજમાંથી ભેગાંબરને બહાર કરો. જાઓ ક્યાં જવું છે? હે પ્રધાનજી, આ દિવાળીની હમણાં વાર છે અને અંદર ફટાકડાનો અવાજ આવતો હતો. એવું છે પ્રધાનજી? બાપુ એટલા બધા ગરમ કેમ છે? પોકરણગઢ એવું છે? કેમ પોકરણગઢ નું નામ સાંભળ્યું? કેમ? હા, 20 વર્ષ. તારા થયા કેટલા? તારા વર્ષ કેટલા થયા? કેટલા? તમને લાગે 30 વર્ષ થયા. એવું છે? હા, તમે આમ કઈ લખવાનું પૂછતો ને દાદા જોમા પ્રધાનજી દાદા છો તમાર માના હમ તેનો દાદા એક વાત કહું? બોલો બોલો. આજ બાપુ આરે તો નહીં જામે, આપણે બેન દેશી મળે. એટલે ક્યું દેશ? અરે વાતચીતની વાત છે. પ્રધાનજી એક ટ્રાય મારો દે. તમારા હા મારા હાથ ખાવનો કેમ નહીં ખાવાનો? મારા હાથ હાલ બાપુ નથી ખાતા મારા હાથ. હા તો વાંધો નહીં થાય બસ. તરબૂચ જો મોઢું કરી બડી ઘણી માં બાપુને કરી માં બોલો બોલો દાદા કેલી ફેર આવવાની દાદા માં કહેતા હતા આવા દે માં જ ચલાવે લેવા દો હવે એનો મત દો. અરે મહારાજ આજે વેલ વેલની બાજી તો મહારાજ આજે એકવાર વેરી માંથી વેવાય બનો મહારાજ તો જીવનની મજા આવે મહારાજ. આ દરવાની વાત કરતા હોય ને કઈ સીનો શિકારી છે રાજનો વેપારી છે આ ઉડતા વચ્ચે નીચે પડ્યો આ ભૈયા મારું નામ છે ગોરદેવ માટે દરવાની વાત અને ટીમની અંદર કરતા જ નહીં માટે આ જમનું સંતાન સોને એટલે પછી લાશા થયો હોય છે જો કોઈ પૂરા સુરતમાં આવ્યું હોત ને તો આ જાતિ હોય તો બીજા બે મારે કટલે ખાઈને લે કરવા અને ઘરેમાં રાજમાં બિરાજમાન થાવ કે આપણે રાજમાં બેટા પ્રતાપ બોલાવજો. હે ભગવાનજી રાજમાં બેટા પ્રતાપ શિવરીમાં બોલાવો. રાજમાં બેટા પ્રતાપ કરતો આવો બોલાવો 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 બોલાવો. પણ હું છે કે ગોદેવ બ્રહ્મ હત્યા કર્યા. પ્રધાનજી હે ભગવાનજી રાજમાં બેટા પ્રતાપ બોલાવો કીધું ને એ કેવાનું હોય કરવાનું ન હોય સમજો. હા સાઈડમાં બેસા રહો. હા